નવા ટેક્સ સ્લેબથી નાગરિકોને શું ફાયદો થશે તેની વાતચીત કરીશું। ગ્રાફિક્સના માધ્યમથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ। સૌથી પહેલા વાત કરીશું કે જીએસટી ઘટ્યો છે તેનાથી શું લાભ થશે। સામાન સસ્તો થશે અને મોંઘવારી ઓછી થશે તેવું કહેવામાં આવી રહ્યું છે। એટલે કે જેટલો પણ સામાન જેના ઉપર વધારે ટેક્સ લાગતો હતો અને એ ટેક્સ હવે ઘટી ગયો છે, એટલે સ્વાભાવિક છે કે તમામ વસ્તુઓ હવે સસ્તી થશે, વપરાશ વધશે અને રોકાણ પણ વધશે, જેના કારણે ભારતને આર્થિક ફાયદો થશે। ભારતનું બજાર છે તે વધારે સારી રીતે આગળ વધી શકશે। અર્થવ્યવસ્થા મજબૂત બનવાની પણ આશા સેવાઈ રહી છે, એટલે કે ભારતની અર્થવ્યવસ્થા પહેલાની સરખામણીએ હવે વધારે મજબૂત બની શકે છે। એટલે કે જીએસટીના દર જે ઘટ્યા છે તેને લઈને નાગરિકોને અનેક ફાયદો થવાની શક્યતાઓ છે। સાથે સાથે જ ટેરિફ સામે પણ ટક્કર મળશે। નવા જીએસટીથી ટેરિફનું દબાણ ઘટવાની પણ આશા સેવાઈ રહી છે, કારણ કે જે પણ ટેરિફ અમેરિકા દ્વારા લગાવવામાં આવી રહ્યો છે 50% ટેરિફ, અને તેની સામે ભારતમાં આ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। તેને લઈને નાગરિકોને ખૂબ મોટો ફાયદો થઈ શકે છે। ભારતમાં જ વેચાણ વધતા આર્થિક લાભ ભારતના વેપારીઓને, ભારતીય વેપારીઓને ખાસ થઈ શકે છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। નિકાસકારોને ટેરિફના નુકસાનની ભરપાઈ થઈ શકશે। આ સાથે જ ભારતમાં રોજગારની જે નવીન તકો છે તે પણ ઊભી થઈ શકે છે, એટલે કે નવા રોકાણકારોને આનો ખૂબ જ ભરપૂર ફાયદો મળી શકે તેવી પણ આશાઓ સેવાઈ રહી છે। જીએસટીના નવા દર અનેક આશાઓ લઈને આવ્યા છે, ત્યારે વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સામાન્ય નાગરિકોને આનો સૌથી વધારે ફાયદો થશે।